તારીખ 27/8/2024ના આશરે બપોરના 3:30 વાગ્યાના અરસામાં ઉમરગામના દેવધામ વિસ્તારમાં આવેલ ચાલીમાં એક 3 વર્ષ અને 3 માસની બાળકી સાથે દુષ્કર્મનો બનાવ બનેલ હતો, જે બાબતની જાણ બાળકીના વાલીઓએ ઉમરગામ પોલીસ સ્ટેશનમાં આશરે સાંજે 6 વાગે કરતા ઉમરગામ પોલીસ તાત્કાલિક સદર બનાવને ગંભીરતાથી લઈ પોલીસ કંટ્રોલ વલસાડને જાણ કરતા સુરત રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ તથા વલસાડ અધિક્ષક શ્રી ડોક્ટર કરણરાજ વાઘેલા આઈપીએસ નાઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયેલા અને સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ સૂચના મુજબ ભોગ બનનાર બાકીના વાલી વારસાની ફરિયાદ રજીસ્ટર કરી વલસાડ જિલ્લા પોલીસની ક્રાઇમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તેમજ જિલ્લાના ચુનંદા અધિકારીઓની અલગ અલગ ટીમો બનાવી આરોપીને ગણતરીના કલાકમાં મહારાષ્ટ્ર રાજ્યમાંથી પોતાના વતન તરફ ભાગતો પકડી પાડેલ છે। આ કામે બાળકીને તાત્કાલિક મેડિકલ સારવાર કરાવેલ છે। બાળકીને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપેલ છે તેમજ સ્વસ્થ છે। સદરુ ગુનામાં આરોપીને સખતમાં સખત દાખલારૂપ સજા થાય તે માટે નાયબ પોલીસ અધિક્ષક શ્રી વાપીની અધ્યક્ષતામાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવેલ છે। તારીખ 28/8/2024ના રોજ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા ફોરેન્સિક નિષ્ણાતોની હાજરીમાં ગુનાવાળી જગ્યાનું પંચનામું તથા આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે તેમજ તપાસના કામે આરોપીના કપડાં તથા મોબાઈલ ફોન કબજે લેવામાં આવેલ છે તેમજ આરોપી વિરુદ્ધના પુરાવા મેળવવા આરોપીની મેડિકલ તપાસણી કરવામાં આવેલ છે। આરોપીને સખતમાં સખત સજા થાય તે માટે આરોપી વિરુદ્ધ તપાસ દરમિયાન વૈજ્ઞાનિક, ફોરેન્સિક, મેડિકલ તેમજ સંયોગિક પુરાવાઓ મેળવવા આરોપીને આજે તારીખ 29/8/2024ના રોજ બીજા એડિશનલ સેશન્સ જજ સાહેબ શ્રી વલસાડ મુકમ વાપીનાઓની કોર્ટમાં રજૂ કરતા 2/9/2024 એટલે કે 4 દિવસ સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલ છે। આરોપી વિરુદ્ધના તમામ પ્રકારના પુરાવા એકત્રિત કરી તાત્કાલિક ચાર્જશીટ કરી ફાસ્ટ કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે અને તાત્કાલિક બને એટલી કડકમાં કડક સજા આરોપીને આપવામાં આવશે તેવી કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। તારીખ 27મીએ જે એક બાળકી સાથે દુષ્કર્મની ઘટના બનેલી હતી, જે અનુસંધાને એસઆઈટીની ટીમ ડીવાયએસપી દવે સાહેબના માર્ગદર્શને તપાસ કરી રહી છે। એ એસઆઈટીની ટીમ દ્વારા ગઈકાલથી આજ સુધીમાં જે આરોપી છે એ આરોપીને સાથે રાખીને બનાવવાળી જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું છે। સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે ફોરેન્સિક ટીમની હાજરીમાં, નિષ્ણાતોની હાજરીમાં ગુનાવાળી જગ્યાનું પંચનામું પણ કર્યું છે। આરોપીના બનાવના દિવસે પહેરેલા કપડાં અને એની સાથે સાથે આરોપીનો મોબાઈલ ફોન પર કબજે કરવામાં આવ્યો છે। આરોપીની મેડિકલ તપાસણી પણ કરવામાં આવી છે। આરોપીની મેડિકલ તપાસણીના આધારે એનો મેડિકલ ડિટેલ રિપોર્ટ માંગી લેવામાં આવ્યો છે। સાથે સાથે આરોપીના મોબાઈલને પણ મોબાઈલ ફોરેન્સિક ટીમ એફએસએલમાં મોકલીને એના મોબાઈલમાં કયા પ્રકારના ડેટા અને કયા પ્રકારની માનસિકતા એ ધરાવે છે અને કયા પ્રકારની વેબસાઇટ એ જોઈ રહ્યો હતો એ બાબતે પણ ડિટેલ્ડ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ એફએસએલ પાસેથી લેવામાં આવશે। આરોપી વિરુદ્ધમાં તમામ વૈજ્ઞાનિક, ફોરેન્સિક, મેડિકલ અને સાયોગિક પુરાવો મેળવવાની હાલ કાર્યવાહી ચાલુ છે। જે આરોપી છે એને આજે કોર્ટમાં પ્રોડ્યુસ કરતા આરોપીના દિન 4ના તારીખ 2 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને કોર્ટે મંજૂર કરેલા છે। દીકરીની વાત કરીએ તો દીકરીને હોસ્પિટલમાંથી હેમખેમ રીતે ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યો છે। દીકરીની તબિયત સંપૂર્ણ સ્વસ્થ છે અને દીકરી એના માતા પિતાને સોંપી દેવામાં આવી છે અને દીકરી હાલ એના માતા પિતા સાથે છે। આગામી દિવસોમાં જે આરોપી છે એ આરોપી વિરુદ્ધના જે અન્ય પુરાવાઓ છે, નજરે જોનાર સાક્ષીને બધા પુરાવાઓ એકઠા કરીને આરોપી વિરુદ્ધમાં જે અમે અગાઉ પણ કહ્યું છે રીતે દિન 15ની અંદર ચાર્જશીટ કરી દેવામાં આવશે। અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો, જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે।